નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં બીજો પાર્ટ જોતા હતા, જેમાં આપણે 2 પેરેગ્રાફ જોયા હતા. તો ફરી એકવાર એ પેરેગ્રાફ રિપીટ કરીને પછી આપણે આગળ જોઈશું. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ ચ યદ ભવિષ્ય ઇતિ ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. ત્રયો શબ્દ છે, એને કાનો અને માત્ર જ્યારે આપણે શબ્દને સંધિ છૂટી પાડીએ તો જે કાનો માત્ર હોય એનો વિસર્ગ થાય, માટે ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. પુરા એટલે પહેલાંના સમયમાં એકસ્મિન જલાશય એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ ત્રયોઃ મત્સ્યાઃ 3 માછલાઓ રહેતા હતા. અથા કદાચિત હવે કોઈ એકવાર તમ જલાશયમ દ્રષ્ટવા તે જળાશયને જોઈને ધીવરેહિ યુક્તમ માછીમારોએ કહ્યું, અહો બહુ મત્સ્યોયમ હદ, અરે ઘણા માછલાઓવાળું આ તળાવ છે. અસ્માભિઃ કદાચિતપી ન અન્વેષિત, અસ્માભિઃ એટલે આપણે કદાચિતપી ક્યારેય પણ ન અન્વેષિત તે જોયું ન હતું. અદ્ય આજે તો આહારવૃત્તિ સજ્જાતા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. સ્વઃ આવતીકાલે અત્ર આગમ્ય અહીં આવીને મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્યા, માછલા અને કાચબાનો વ્યાપાદિતવ્યા એટલે મારી નાખવું, પણ અહીં શિકાર કરીશું. ઇતિ નિશ્ચય એમ નિશ્ચય કર્યો. ફરી એકવાર, પહેલાંના સમયમાં એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ 3 માછલાઓ રહેતા હતા. હવે કોઈ એકવાર તે જળાશયને જોઈને માછીમારોએ કહ્યું, અરે ઘણા માછલાઓવાળો આ તળાવ છે, આપણે પહેલાં ક્યારેય તે જોયું ન હતું. આજે તો ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે અહીં આવીને માછલા અને કાચબાઓનો શિકાર કરીશું. એમ નિશ્ચય કર્યો. આગળ, અથ તેષાં હવે તેમનું તત તે કુલિશો ઉપમમ વજ્રની ઉપમા આપી શકાય એવું વચન સમાકણ્ય વચન સાંભળીને મત્સ્યાઃ પરસ્પર પ્રાહ, માછલાઓએ એકબીજાને કહ્યું, અયમ ધીવરાઃ આ માછીમારોની, આલાપ એટલે વાતચીત, શ્રુતમ એટલે સાંભળી, આ માછીમારોની વાતચીત સાંભળી. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ હવે આપણે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ ત્યારે અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું, નૂનમ ખરેખર પ્રભાત સમયે સવારના સમયે ધીવરાઃ માછીમારો અત્ર આગમ્ય અહીં આવીને મત્સ્ય સંક્ષય કરી જશે, માછલાઓનો નાશ કરશે. ઇતિ મમ મનસી વર્તતે એમ મારું મન કહે છે. તત તો સાંપ્રત અત્યારે, અત્ર એટલે અહીં, ક્ષણમપી ક્ષણવાર પણ, અવસ્થાતુમ એટલે રહેવું, ન યુક્તમ યોગ્ય નથી. તો અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. અસ્માભિઃ આપણે રાત્રો એવા રાત્રે જ કિંચિત સમીપસર કોઈ નજીકના સરોવરમાં ગંતવ્યમ એટલે ચાલ્યા જવું જોઈએ. અહમ તાવત હું તો જલાશયંતરમ બીજા જળાશયમાં ગચ્છામી એટલે જાઉં છું. આપણે આગળ જોયું હતું કર્મધારય સમાસમાં ઉત્તરપદ તરીકે અંતરમ આવે તો જલાશયંતરમ એ કર્મધારય સમાસ છે. ફરી એકવાર જોઈએ. હવે તેમનું તે વજ્રની ઉપમા આપી શકાય એવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, આ માછીમારોની વાતચીત સાંભળી, હવે આપણે શું કરવું જોઈએ. ત્યારે અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો નાશ કરશે એમ મારું મન કહે છે.
તો અત્યારે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં ચાલ્યા જવું જોઈએ. હું તો બીજા જળાશયમાં જાઉં છું. આટલું આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈશું. અપર પ્રત્યુત્પન્નમતી પ્રાહ. બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો ભવિષ્યદર્થે ભવિષ્ય માટે. પ્રમાણ અભાવાત પ્રમાણનો અભાવ હોવાથી કુત્ર મયા ગંતવ્યમ મારે ક્યાંય પણ શા માટે જવું જોઈએ. બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાંય પણ શા માટે જવું જોઈએ. તદ ઉત્પન્ને યથા તદ ઉત્પન્ને જેવી પરિસ્થિતિ આવે તદ કાર્ય અનુષ્ઠેયમ તેવું કાર્ય કરવું જોઈએ. જેવી પરિસ્થિતિ આવે તેવું કાર્ય કરવું જોઈએ. તથા ચ ઉક્તમ અને કહેવાયું છે કે ઉત્પન્ન આપદમ આવી પડેલી મુશ્કેલીના સમયે યસ્તુ સમાધત્તે જે નિવેડો લાવે સબુદ્ધિમાન તે જ બુદ્ધિશાળી છે. અને કહેવાયું છે કે આવી પડેલી મુશ્કેલીના સમયે જે નિવેડો લાવે તે જ બુદ્ધિશાળી છે. ફરી જોઈશું. બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાંય પણ શા માટે જવું જોઈએ. જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. અને કહેવાયું છે કે આવી પડેલી મુશ્કેલીના સમયે જે નિવેડો લાવે તે જ બુદ્ધિશાળી છે. તતઃ યદ ભવિષ્યેણ ઉક્તમ પછી યદ ભવિષ્યએ કહ્યું ધીવરાણાં વચન માત્રેણ માછીમારોના વચન માત્રથી પિતૃ પૈતામહિકસ્ય પિતૃ એટલે પિતા અને પિતામહ એટલે દાદા બાપ દાદા સાથે સંબંધ ધરાવનાર જલાશયસ્ય ત્યાગ જળાશયનો ત્યાગ કરવો ન યુજ્યતે યોગ્ય નથી. પછી યદ ભવિષ્યએ કહ્યું માછીમારોના વચન માત્રથી બાપ દાદા સાથે સંબંધ ધરાવનાર જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ આયુક્ષયો અસ્તિ યદિ એટલે જો આયુ એટલે આયુષ્ય ક્ષયો અસ્તિ એટલે પૂરું થયું હશે ક્ષય એટલે નાશ તદા તો અન્યત્ર ગતાનામપી બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ એવ મૃત્યુ થશે જ. ઉક્તમ ચ અને કહેવાયું છે કે જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે જવાથી પણ મૃત્યુ થશે જ. અને કહેવાયું છે કે પછી યદ ભવિષ્યએ કહ્યું માછીમારોના વચન માત્રથી બાપ દાદા સાથે સંબંધ ધરાવનાર જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે જવાથી પણ મૃત્યુ થશે જ. અને કહેવાયું છે કે અહીં શ્લોક છે યદ અભાવી અભાવી એટલે ન થનાર જે થતું ભાવી એટલે થવું અને અભાવી એટલે ન થનાર. યદ અભાવી જે થનાર નથી તત તે ન ભાવી થવાનું નથી. જે થનાર નથી તે થવાનું નથી. ચ અને યત ભાવી જે થવાનું છે તદ ન અન્યથા તે બદલાવાનું નથી. યદ અભાવી જે થનાર નથી તત ન ભાવી તે થવાનું નથી. ચ યત ભાવી અને જે થવાનું છે તદ ન અન્યથા તે બદલાવાનું નથી. ઇતે ચિંતા વિસગ્નો આમ ચિંતારૂપી વિષથી હણાયેલો અયમ અગદ આ ઔષધ કિમ ન પીયતે
શા માટે તમે પીતા નથી? આમ ચિંતારૂપી વિષથી હણાયેલો આ ઔષધ શા માટે તમે પીતા નથી? ફરી એકવાર જોઈશું. જે થનાર નથી તે થવાનું નથી, અને જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી હણાયેલો આ ઔષધ શા માટે તમે પીતા નથી? અથ હવે તયોઃ તે બંનેનો નિશ્ચય જ્ઞાત્વા નિશ્ચય જાણીને, આપણે જાણીએ છીએ કે ષષ્ઠી અને સપ્તમી દ્વિવચનની અંદર યોહો લાગે. તે બંનેનો બે છે એટલા માટે ષષ્ઠી દ્વિવચન. તે બંનેનો નિશ્ચય જ્ઞાત્વા નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિજનેન સહ અનાગત વિધાતા કુટુંબીજનોની સાથે નિષ્ક્રાંત બહાર નીકળી ગયો. અહીં સહ જે અવ્યય છે એ ઉપદ વિભક્તિ, એમાં હંમેશા સહની સાથે ત્રીજી વિભક્તિ આવે એટલા માટે અહીં પરિજનનું પરિજનેન થયું છે. આપણે આગળ જોઈશું ઉપદ વિભક્તિ. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવારજનોની સાથે બહાર નીકળી ગયો. ઈમદ્વો તે બંને તત્ર ત્યાં જલાશય એવ જળાશયમાં જ સ્થિતો એટલે રહ્યા. તે બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. અપરેદ્યુ બીજા દિવસે ધીવરેહી આગત્ય માછીમારોએ આવીને જલાશયે જાલમ ક્ષિપ્તમ જળાશયમાં જાળ નાખી. બીજા દિવસે માછીમારોએ આવીને જળાશયમાં જાળ નાખી. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતી જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી આત્માનમ પોતાની જાતને મૃતવત મરેલા સમાન સદ્રશ્ય દેખાડીને સ્થિત એટલે પડ્યો રહ્યો. જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી પોતાની જાતને મરેલા સમાન દેખાડીને પડ્યો રહ્યો. તતઃ પછી જાલાત અપસારિત. જાલાત અહીંયા ત ખોડો આવે એટલે પાંચમી વિભક્તિ થાય એક વચન, અને પાંચમી વિભક્તિ અપાદાન છે એટલે કે છૂટું પડવું. અપસારિત એટલે દૂર કરાયેલો. તો જાળમાંથી દૂર કરાયેલો યથાશક્તિ શક્તિ પ્રમાણે. આપણે સમાસ શીખ્યા એમાં જોયું હતું કે યથા પ્રતિ તત્ સ અને આ પૂર્વપદ તરીકે આવે તો અવ્યયી ભાવ સમાસ બને. શક્તિ પ્રમાણે ઉપલુપ્ત કૂદકા મારીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ ઊંડા જળમાં પ્રવેશ્યો. પછી જાળમાંથી દૂર કરાયેલો તે શક્તિ પ્રમાણે કૂદકા મારીને ઊંડા જળમાં પ્રવેશ્યો. યદ ભવિષ્યને ધીવરેહી પ્રાપ્ત માછીમારોએ પકડ્યો ચ વ્યાપાદિત અને મારી નાખ્યો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. અતએવ ઉક્તમ આથી જ કહેવાયું છે કે. ફરી એકવાર જોઈશું. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવારજનો સાથે બહાર નીકળી ગયો. તે બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને જળાશયમાં જાળ નાખી. જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી પોતાની જાતને મરેલા સમાન દેખાડીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી દૂર કરાયેલો તે શક્તિ પ્રમાણે કૂદકા મારીને ઊંડા જળમાં પ્રવેશ્યો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આથી જ કહેવાયું છે કે. અહીં શ્લોક છે. અનાગત વિધાતા
તથા પ્રત્યુત્પન્નમતિ, અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ જેવા દ્વાવેતો જેવા બંને સુખમ અધેતે સુખેથી વૃદ્ધિ પામે છે. અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ જેવા બંને સુખેથી વૃદ્ધિ પામે છે. ચ યદ ભવિષ્યત અને યદ ભવિષ્ય જેવાનો વિનશ્યતિ એટલે વિનાશ થાય છે. ફરી જોઈશું. અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ જેવા બંને સુખેથી વૃદ્ધિ પામે છે, જ્યારે યદ ભવિષ્ય જેવાનો વિનાશ થાય છે. આપણે ફરીવાર જ્યાંથી આજે જોયું એ જોઈશું. તો બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાંય પણ શા માટે જવું જોઈએ? જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. અને કહેવાયું છે કે આવી પડેલી મુશ્કેલીના સમયે જે નિવેડો લાવે તે જ બુદ્ધિશાળી છે. પછી યદ ભવિષ્યએ કહ્યું, માછીમારોના વચન માત્રથી બાપ દાદા સાથે સંબંધ ધરાવનાર જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે જવાથી પણ મૃત્યુ થશે જ. અને કહેવાયું છે કે જે થનાર નથી તે થવાનું નથી, અને જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી હણાયેલો ઔષધ શા માટે તમે પીતા નથી? હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવારજનો સાથે બહાર નીકળી ગયો. તે બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવીને જળાશયમાં જાળ નાખી. જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ પોતાની જાતને મરેલા સમાન દેખાડીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી દૂર કરાયેલો તે શક્તિ પ્રમાણે કૂદકા મારીને ઊંડા જળમાં પ્રવેશ્યો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ જેવા બંને સુખેથી વૃદ્ધિ પામે છે, જ્યારે યદ ભવિષ્ય જેવાનો વિનાશ થાય છે. તો અહીં આપણો આ બીજો પાઠ પૂરો થાય છે. અસ્તુ.